રાજકોટનો રેલનગર વિસ્તાર જ્યાં આવેલી કર્ણાવતી હાઈસ્કૂલ જે વિવાદમાં આવી છે, બાળકીને ગુપ્તાંગમાં ઈજા પહોંચાડવાનો શિક્ષક પર આરોપ છે। બોલપેનથી બાળકીને ઈજા પહોંચાડ્યાનો શિક્ષક ઉપર આરોપ લાગ્યો છે। માતાને જાણ થતાં બાળકીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાઈ। જનાના હોસ્પિટલમાં બાળકીની સારવાર શરૂ કરવામાં આવી છે। વાલીના આરોપને શાળાના શિક્ષકો અને સંચાલકોએ ફગાવ્યા છે। કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલકોનું કહેવું છે કે કેટલાક લોકોનો શાળાને બદનામ કરવાનો આ પ્રયાસ છે। સમગ્ર મામલાને દબાવવાનો પ્રયાસ થતો હોવાનો પણ આરોપ લાગ્યો। અગાઉ પણ આ શાળા વિવાદમાં આવી ચૂકી છે। વિદ્યાર્થીનીના પિતા અને શિક્ષકો પોલીસ સ્ટેશન પહોંચ્યા છે। મારી બેબી છે અહીંયા કર્ણાવતી ઇન્ટરનેશનલમાં અભ્યાસ કરે છે। 11 તારીખે એને ફરિયાદ કરી હતી 11/4 પણ વ્યાખે ધ્યાન ના આપ્યું, પણ 12 તારીખે ફરીથી એણે 12 તારીખે ફરીથી સ્કૂલથી આવીને તરત ફરિયાદ કરી કે નીચેના ભાગે દુખાવો થાય છે। એટલે અમે એને સાંજે ચંદ્રાણી હોસ્પિટલમાં બતાવવા લઈ ગયા તો અહીંયા રિપોર્ટ લીધો હતો। એ રિપોર્ટ મેડમ રવિવાર રજા હતી એટલે આવ્યો ને, એટલે અમે પાછા રવિવારે અમૃતા હોસ્પિટલમાં રિપોર્ટ બતાવ્યો, ત્યાંથી ડૉક્ટરે દવા આપી। સોમવારે અમે એમાં પ્રિન્સિપાલને કમ્પ્લેન કરી કે ભાઈ આવી રીતે થયું છે, તો એમણે એવું આશ્વાસન આપ્યું કે અમે આમાં તપાસ કરીને તમને જે કંઈ યોગ્ય હશે। શિક્ષક દ્વારા કૃત્ય કરવામાં નામ ખાલી એટલું છે કે મિત્તલ મેડમ કહે છે, જે બેબી મિત્તલ મેડમ કહે છે, નર્સરીમાં ભણાવે છે। હા, પોલીસ ફરિયાદ કરવાની પ્રક્રિયા ચાલુ છે। અધિકારી અત્યારે એને બેબીના પૂછપરછ માટે જાય છે। વાલી કે પરિવાર ગંભીર આક્ષેપ ન કરી શકે, અમને પણ ખબર છે, પણ એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક કોઈ કારણોસર અને પડદાની પાછળ કે ને કે બીજા કલાકાર હોય જેના થ્રુ સ્કૂલને ખોટી રીતે છે એ બદનામ કરવાનું અત્યારે ષડયંત્ર છે એ યોજી રહ્યા છે। હકીકત આ છે। બાકી અમે વિડીયો રેકોર્ડિંગને બધું બતાવેલ છે, તમે વાલીનું નિવેદન પણ લઈ શકો છો કે તમે ક્યાંય પ્રૂફ કરેલું છે કે શિક્ષક દ્વારા એને કાંઈ પણ છે ઈજા પહોંચાડેલ છે, એની પાસે કોઈ પણ પ્રકારનો પ્રૂફ, બધા સીસીટીવી ને બધું બતાવેલું છે। જો સર ઓફિસમાં કહેશે તો એમને પણ અમે બતાવવા માટે તૈયાર છીએ ગમે ત્યારે। અમારી પાસે બધા પ્રૂફ છે સીસીટીવી ને બધા, અને અમે વાલીને પણ સીસીટીવી રેકોર્ડિંગ બતાવેલ છે।